હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટર 9 રે ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રાઈટ, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો અને આજના જેડબલ્યુ નીટના લેક્ચરમાં આપણે વધારાના એમસીક્યુ સ્ટડી કરીશું. સો એના કોન્સેપ્ટમાં આપણને સમજાવ્યું છે કે કોન્કેવ મિરર ઇઝ પ્લેસ એટ ધ બોટમ ઓફ ધ એમ્પ્ટી ટેન્ક. કોન્કેવ મિરરનો મતલબ થાય છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો is placed at the bottom of the empty tank. એક ખાલી જે ટેન્ક છે, એક ટાંકી છે, એના બોટમમાં એટલે કે એના તળિયે મૂકવામાં આવે છે. વિથ ફેસ અપવર્ડ એક્સિસ. એક્સિસ એટલે એની મુખ્ય જે અક્ષ છે એ વર્ટિકલ છે. વર્ટિકલ નો મતલબ થાય ઉધ્વ દિશામાં છે. વેન સનલાઇટ ફોલ્સ, જ્યારે સૂર્યના પ્રકાશના કિરણો આપાત થાય છે. ખાસ યાદ રાખો કે જ્યારે સનલાઇટની આપણે વાત કરીએ તો એ સમાંતર કિરણો છે અને વસ્તુ જે છે એ સૂર્ય છે, જે અનંત અંતરે સૂર્ય છે અને કિરણો અનંત અંતરેથી આવે છે, માટે સમાંતર છે. નોર્મલ ઓન ધ મિરર એટલે કે લંબ પડે છે, જે તમને આકૃતિમાં અહીંયા દર્શાવ્યું છે કે આ સમાંતર કિરણો સૂર્યમાંથી આવે છે, બરાબર, અને અરીસા પર પડે છે. અરીસા દ્વારા પરાવર્તન થાય છે. ઇટ ઇઝ ફોકસ્ડ એટ ધ ડિસ્ટન્સ 32 કિલોમીટર, સોરી 32 સેન્ટીમીટર, માય મિસ્ટેક. સો એ પરાવર્તન પામીને ફોકસ્ડ એટલે કેન્દ્રિત થાય છે ત્યાં 32 સેન્ટીમીટર અંતરે. એટલે જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે એનું મુખ્ય કેન્દ્ર થઈ જશે. મુખ્ય કેન્દ્ર અથવા ફોકલ પોઈન્ટ આપણે જેને કહીએ, કેપિટલ એફ થઈ જશે. અને કેપિટલ એફ કેટલું અંતર છે તો કે એ 32 સેન્ટીમીટરનું અંતર છે. 32 સેન્ટીમીટર અંતર છે. 32 સેન્ટીમીટર જઈને ત્યાં કેન્દ્રિત થાય છે. અથવા એવું પણ બોલી શકીએ કે સૂર્યના કિરણો 32 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થઈ અને સૂર્યનું પ્રતિબિંબ રચાય છે. તો સમાંતર કિરણો જ્યારે આ પરાવર્તન પામે અંતર્ગોળ અરીસા દ્વારા, ત્યારે એનું જે પ્રતિબિંબ છે એનું કેન્દ્રિત થવાનું બિંદુ છે એનું મુખ્ય કેન્દ્ર છે. પછી તમને કહેવામાં આવે છે ઇફ ધ ટેન્ક ફિલ્સ વિથ ધ વોટર, મતલબ ટેન્કને પાણીથી ભરી દેવામાં આવે. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 છે. પાણીનો આપણે યાદ જ હોવો જોઈએ. આપેલો છે, ન આપ્યો તો પણ આપણે યાદ હોવો જોઈએ. અપ ટુ ધ હાઇટ ઓફ 20 સેન્ટીમીટર, એટલે 20 સેન્ટીમીટર ઊંચાઈ સુધી એને ભરી દેવામાં આવે છે પાણી. then the sunlight will now get focused at, મતલબ જે આપાત થતા સૂર્યના કિરણો છે ક્યાં કેન્દ્રિત થવા જોઈએ, ક્યાં કેન્દ્રિત થવા જોઈએ એને આપણે 4 ઓપ્શન આપ્યા છે. ખાસ મગજમાં બેસાડો, અહીંયા શું થઈ રહ્યું છે? એક તો અરીસા વાળો કોન્સેપ્ટ છે, બીજું આભાસી ઊંચાઈ વાળો કોન્સેપ્ટ છે. શેનો? આભાસી ઊંચાઈનો કોન્સેપ્ટ છે. સો ધ્યાનથી સમજીએ. બધું હટાવી દઉં છું અને બાજુમાં આકૃતિને હવે સમજીએ. તો હવે આકૃતિને સમજીએ. આકૃતિ, જે બાજુની આકૃતિ એને મગજમાં બેસાડો તો એ શું કહેવા માંગે છે? એ કહે છે કે સમાંતર કિરણો જે છે પહેલા 32 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થતા હતા, એટલે 20 + 12 એટલે આ ટોટલ 32 અંતર થઈ ગયું. અરીસાના ધ્રુવથી એનું મુખ્ય કેન્દ્ર છે એ 32 સેન્ટીમીટર અંતરે છે. ઓકે, તો તમે આવું પણ કહી શકો કે અરીસા માટે એફ નું મૂલ્ય 32 છે. અરીસા માટે એફ બરાબર 32 સેન્ટીમીટર છે, એવું પણ આપણે કહી શકીએ. જો કે અત્યારે જરૂર નથી. પછી 20 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે, તે તમને દેખાય છે. 20 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે, તો પાણીની સપાટીથી એકચ્યુઅલમાં 12 સેન્ટીમીટર ઊંચાઈ સુધી એ કિરણો કેન્દ્રિત થતા હતા. એટલે HO ઓરિજિનલ ઊંચાઈ જે છે એ 12 સેન્ટીમીટર થાય. ઓરિજિનલ જે ઊંચાઈ છે એ 12 સેન્ટીમીટર થશે, બરાબર. અને હવે કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે? તો એ કિરણો જે બિંદુ આગળ કેન્દ્રિત થાય છે પ્રતિબિંબ I થઈ જાય. એટલે HI બરાબર આપણે શોધવાનું છે કેટલા અંતરે ફોકસ્ડ થશે, કેટલા અંતરે કેન્દ્રિત થશે. એટલે હું શું કરું છું, આ જે અંતર છે અને આ જે અંતર છે એ બે અંતરો આપણે મગજમાં બેસાડ્યા. કિરણો સીધા જાય છે. ઓફકોર્સ આ બિંદુ પર આવે ત્યારે શું થાય તો કે પાણીની બહાર જાય એટલે લંબથી દૂર જશે, અને લંબથી દૂર જતા કિરણો તમને બતાવે છે જે I પાસે મળે છે, ખરેખર O પાસે મળવા જોઈએ.
પહેલા ઓ પાસે મળતા હતા, હવે આઈ પાસે મળે છે. એટલે હવે કિરણો આઈ આગળ જઈને મળે છે. પણ જો તમે અવલોકન કરતા પાણીમાં હોય અને અવલોકન કરતા પાણીમાંથી જુઓ તો વસ્તુ આઈ ની જગ્યાએ એને ઓ પર જ દેખાશે. વસ્તુ આઈ ની જગ્યાએ એને ઓ પર દેખાશે. સીધા કિરણો જ્યાં જઈને મળે છે ત્યાં દેખાશે. એટલે અહીં આભાસી ઊંચાઈ જે છે એ એચ આઈ બરાબર લઈ રહીએ તો, સોરી મેં અહીંયા સિમ્બોલ ખોટા લખી દીધા છે, હું એને ચેન્જ કરી દઉં છું, આઈ અને ઓ. તો આભાસી ઊંચાઈ જે છે એ 12 સેન્ટીમીટર છે અને ઓરિજિનલ ઊંચાઈ જે છે કિરણો ખરેખર ક્યાં જઈને મળે છે તો આઈ પાસે, એ એચ ઓ છે. તો એચઆઈ નું મૂલ્ય 12 સેન્ટીમીટર છે અને એચઓ નું મૂલ્ય આપણે શોધવાનું છે અને અવલોકન કરતા પાણીમાં છે. એટલે N1 વસ્તુ ક્યાં છે તો કે હવામાં છે. અવલોકન કરતા ક્યાં છે તો કે N2 બરાબર 4/3 પાણીમાં છે. એટલે અવલોકન કરતાના માધ્યમનો વક્રીભવનાંક 4/3 છે, જ્યારે વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક 1 છે. સૂત્ર આપણે વાપરીશું આભાસી ઊંચાઈ ભાગ્યા સાચી ઊંચાઈ, HI ડિવાઇડેડ બાય HO. હવે આપણે સૂત્ર શું વાપરીશું? આભાસી ઊંચાઈ ભાગ્યા સાચી ઊંચાઈ એટલે HI ડિવાઇડેડ બાય HO બરાબર અવલોકન કરતાના માધ્યમનો વક્રીભવનાંક એટલે N2 ડિવાઇડેડ બાય વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક એટલે N1. N2 ડિવાઇડેડ બાય N1. આ સૂત્રો જે મેં લખ્યું છે એ સૂત્રો નહીં યાદ રાખો. HI બાય HO બરાબર N2 બાય N1 એવું યાદ ન રાખો. હું જે શબ્દો બોલું છું એ યાદ રાખો. આભાસી ઊંચાઈ ભાગ્યા સાચી ઊંચાઈ બરાબર અવલોકન કરતાના માધ્યમનો વક્રીભવનાંક ભાગ્યા વસ્તુના માધ્યમનો વક્રીભવનાંક, ધેટ ઇઝ N2 ડિવાઇડેડ બાય N1. અને ધેરફોર HI નું જે મૂલ્ય છે 12 સેન્ટીમીટર છે ડિવાઇડેડ બાય HO આપણે શોધવાનું છે. N2 ડિવાઇડેડ બાય N1 એટલે N2 નું જે મૂલ્ય છે એ થઈ જશે 4/3 ડિવાઇડેડ બાય 1 and therefore HO is equals to 3 divided by 4 into 12 અને એ થશે HO is equals to 4 વડે ભાગો એટલે 9 સેન્ટીમીટર આવે. 9 સેન્ટીમીટર above the water level, પાણીની સપાટી કરતા 9 સેન્ટીમીટર ઊંચાઈએ એ કેન્દ્રિત થશે. 9 સેન્ટીમીટર ઊંચાઈએ કેન્દ્રિત થશે. ક્લિયર? જો તમને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે હવે અરીસા માટે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય શું થશે? તો અરીસાની કેન્દ્ર લંબાઈ તો 32 સેન્ટીમીટર જ હતી, પણ જે કિરણો સમાંતર આવ્યા, સૂર્યના કિરણો આવે તો સૂર્યનું પ્રતિબિંબ ક્યાં રચાયું? તો સૂર્યના પ્રતિબિંબ માટે એક્સ્ટ્રા પોઈન્ટ છે. આપણો આન્સર આવી ગયો 9 સેન્ટીમીટર અબવ ધ વોટર લેવલ. સૂર્યનું પ્રતિબિંબ ક્યાં રચાશે? તો સૂર્યનું પ્રતિબિંબ રચાશે 20+9 એટલે 29 સેન્ટીમીટર અંતર રચાશે. એટલે V બરાબર 29 સેન્ટીમીટર થાય અરીસાની સામે. એટલે આમ તો ઉપર તરફ 20+9 29 સેન્ટીમીટર થશે. સો નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. નેક્સ્ટ MCQ માં તમને કીધું છે એન એર બબલ એટલે એક હવાનો પરપોટો ઇન ધ સ્ફિયર એટલે ગોળો છે જે આકૃતિમાં તમને દર્શાવ્યો છે. હેવિંગ ધ 4 સેન્ટીમીટર ડાયામીટર્સ appears 1 centimeter from the surface nearest to the eye when looked along the diameter. ઓકે, સો આપણને અહીંયા માહિતીમાં આપેલું છે અને ધ્યાનથી સમજીએ. એક એર બબલ છે એટલે હવાનો જે પરપોટો છે એ હવાનો પરપોટો having the 4 centimeter diameter એટલે 3D બરાબર જે છે એ 4 સેન્ટીમીટર આપેલું છે બરાબર. એટલે R બરાબર જે છે એ 2 સેન્ટીમીટર થઈ જશે. ગોળાની જે ત્રિજ્યા છે જેને આપણે વક્રતા ત્રિજ્યા કહીશું એ R બરાબર 2 સેન્ટીમીટર થઈ જશે. diameter appears 1 centimeter from the surface nearest to the eye when looked along the diameter. मतलब જ્યારે diameter ના સાપેક્ષમાં એને જોવામાં આવે છે, diameter through જોવામાં આવે છે, તો એ 1 સેન્ટીમીટર સરફેસ થી એટલે સપાટીથી 1 સેન્ટીમીટર અંદર એનું પ્રતિબિંબ જોવા મળે છે. એનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે? 1 સેન્ટીમીટર અંદર જોવા મળે છે.
એટલે વી પ્રતિબિંબ અંતર જે છે એ 1 સેન્ટીમીટર છે. ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે, પ્રતિબિંબ અંતર 1 સેન્ટીમીટર છે. આપણને કીધું છે કે જો એ જે ગ્લાસ છે એનો વક્રી ગુણાંક 1.5 હોય એટલે n1 બરાબર 1.5 આપેલું છે આપણને અને n2 બરાબર આપણે 1 લઈ લઈએ જે હવાનો વક્રી ગુણાંક છે. તો એ જે એર બબલ છે, હવાનો જે પરપોટો છે એ સપાટીથી કેટલો અંદર હશે એટલે આપણે યુ શોધવાનું છે ઇન શોર્ટ. વસ્તુ અંતર શોધવાનું છે એટલે વક્ર સપાટી માટે અથવા ગોળીય વક્ર સપાટી માટે ગોળીય વક્ર સપાટી માટે ગોળીય વક્ર સપાટી માટે n1 બરાબર 1. સૂત્ર આવું છે -n1 upon u પ્લસ n2 upon v બરાબર n2 minus n1 upon r. હવે વસ્તુ અંતર u છે જે આપણે શોધવાનું છે. n1 નું મૂલ્ય શું છે તો કે વસ્તુ જે માધ્યમમાં છે એનું વક્રી ગુણાંક n1 થઈ જાય. વસ્તુ જે માધ્યમમાં છે એનું વક્રી ગુણાંક n1 થઈ જશે એટલે n1 1.5 આવે જે n1 એટલે μ1. અહીંયા આકૃતિમાં μ1 છે એ જ n1 છે. સો n1 ની જગ્યાએ આપણે 1.5 લખીએ ડિવાઇડેડ બાય u વિથ માઇનસ સાઇન પ્લસ n2 એટલે 1 જે માધ્યમમાંથી અવલોકન કરતા જોવે છે એ n2 એટલે 1 ડિવાઇડેડ બાય v. v એટલે વસ્તુ અંતર જે પણ 1 છે. હવે વસ્તુ અંતર જે છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે -1 લખવું જોઈએ. આપાત કિરણ જે છે અંદરથી બહાર જાય છે ને, બધા અંતરો આપણે માપીએ છીએ અહીંયાથી. આ ધ્રુવ થઈ જશે ગોળીય સપાટી માટે અને આપણે ધ્રુવ ગણી રહીએ. બધા અંતર આપણે ધ્રુવથી માપીશું અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં v મપાય એટલે v નેગેટિવ આવે એટલે આ -1 લખી દો. n2 minus n1 n2 નું જે મૂલ્ય છે 1 છે એટલે 1 minus 1.5 ડિવાઇડેડ બાય r એટલે 2 સેન્ટીમીટર થશે. એ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાય એટલે -2 થાય. સાદુરૂપ આપણે અહીંયા આપીએ તો શું મળશે તો આ મળશે -1.5 ડિવાઇડેડ બાય u ઇઝ ઇક્વલ્સ ટુ સામે શું થશે તો કે 1 minus 1.5 એટલે 0.5 માઇનસ 0.5 ને નીચે -2 એટલે ઉપર થશે 0.5 ડિવાઇડેડ બાય 2 અને આ 1 ડિવાઇડેડ બાય -1 એટલે -1 થાય સામે જાય એટલે +1 થશે એટલે આ +1 થઈ જાય એટલે 0.5 એટલે 1/2 થાય એટલે 1/2 ને છેદમાં 2 છે એટલે 1/4 થશે. આ +1 થશે 1/4 +1 અને માટે -1.5 ડિવાઇડેડ બાય u જે છે એ થઈ જશે 1.5 એટલે 3/2 થાય એટલે 3 ડિવાઇડેડ બાય 2u ઇઝ ઇક્વલ્સ ટુ 5/4 થાય. 3 ડિવાઇડેડ બાય 2u ઇઝ ઇક્વલ્સ ટુ 5/4 થશે અને માટે u બરાબર શું થાય તો કે u બરાબર થશે સામે u ને ઉપર લઈ જાઓ તો -3/2 into 4/5 થાય. 3/2 into 4/5 થાય એટલે u બરાબર થશે -12 ડિવાઇડેડ બાય 10 and that is -1.2 સેન્ટીમીટર થશે. 1.2 સેન્ટીમીટર મતલબ માઇનસ નિશાનીનો મતલબ શું થયો ધ્રુવથી ડાબી બાજુ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં 1.2 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાશે. હવે v 1 સેન્ટીમીટર છે, c જે છે 2 સેન્ટીમીટર છે, બંનેની વચ્ચે ક્યાંક u નું જે મૂલ્ય છે એ ધ્રુવથી ડાબી બાજુ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં 1.2 સેન્ટીમીટરે પ્રતિબિંબ રચાય છે તેમ આપણે કહી શકીએ. બરાબર છે. તો ગોળીય વક્રીભવનકારક સપાટીના સૂત્રોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો ખાસ મગજમાં બેસાડો. વસ્તુ અંતર શું છે, પ્રતિબિંબ અંતર શું છે, r ને કેમ નેગેટિવ લીધું, v ને કેમ નેગેટિવ લીધું, n 1.5 n2 1 છે, n1 કોને કહેવાનું n2 કોને કહેવાનું, વસ્તુ જે માધ્યમમાં હોય એનો વક્રીભવનાંક n1 થઈ જાય. બરાબર છે. જે માધ્યમમાંથી અવલોકન કરતા જુએ છે એનો વક્રીભવનાંક n2 થઈ જશે. કિંમતો આપણને અહીંયા આપેલી છે જે સૂત્રમાં મુખ્ય સાદુરૂપ આપો તો તમને આન્સર મળી જાય. સો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે એન ઓબ્ઝર્વર કેન સી થ્રુ અ પિન હોલ. એક નાનું છિદ્ર છે
જ્યાંથી અવલોકન કરતા જુએ છે. ધ ટોપ એન્ડ ઓફ થિન રોડ ઓફ હાઇટ h. એક થિન રોડ એટલે પાતળા સળિયાની h ઊંચાઈ છે એના ટોપના એટલે કે ઉપરના બિંદુને જુએ છે. સો એક પાતળો સળિયો કે જેની ઊંચાઈ h છે અને એ નાનું પિન હોલ જે છે આકૃતિમાં તમને દેખાયું છે કે ત્યાંથી એ સળિયાનો ટોપનું જે બિંદુ છે, ટોચનું જે બિંદુ છે એ જોવામાં આવે છે. જેવું ફિગરમાં બતાવ્યું છે એક્ઝેક્ટ એવું જ. હવે જે બીકર છે એની પહોળાઈ 2h છે. એ જે પાત્ર છે એની પહોળાઈ 2h છે, બરાબર. ટોટલ ઊંચાઈ 3h છે અને પિન હોલમાંથી જ્યાંથી જોવામાં આવે છે એ પણ 3h ઊંચાઈ આવેલું એક નાનું છિદ્ર છે જ્યાંથી એને જોવામાં આવે છે અને દેખાય છે એ સળિયાનું ટોચ પરનું બિંદુ જે h ઊંચાઈનો સળિયો છે. હવે આ જે બીકર છે એની હાઈટ 3h છે, એની રેડિયસ એટલે ત્રિજ્યા h છે. હવે બીકરની ત્રિજ્યા h હોય તો ઓફકોર્સ એનું જે વ્યાસ થાય 2h છે, એની પહોળાઈ 2h થશે. when the beaker is filled with the liquid, જ્યારે એને પાણીથી ભરી દેવામાં આવે છે, up to the height 2h, 2h ઊંચાઈ સુધી પાણીથી એને સંપૂર્ણ ભરી દેવામાં આવે છે. તો આ જે ઓબ્ઝર્વર જે પેલા પિન હોલમાંથી જુએ છે, he can see the lower end of the rod. હવે શું થશે તો કે એ નીચેનું જે બિંદુ છે, તળિયાનું જે બિંદુ છે, સળિયાનું લોઅર એન્ડ સૌથી નીચેનું જે બિંદુ એને જુએ છે. then the refractive index of the liquid શું થશે તો જે પ્રવાહી છે એનો વક્રી ભવનાંક શું થશે આપણે શોધવાનો. ધ્યાનથી સમજો, 2h ઊંચાઈ જે છે લગભગ આટલી થાય. હવે આ ઊંચાઈ સુધી પાણી ભરી દેવામાં આવે, લિક્વિડ ભરી દેવામાં, સોરી પાણી શબ્દ હું નહીં વાપરું, કોઈ લિક્વિડ પ્રવાહી ભરી દેવામાં આવે તો શું થશે તો કે આ પ્રકાશનું જે કિરણ છે ને એ પ્રકાશનું કિરણ વક્રી ભવન પામશે. હવે આ લંબ થઈ જાય એટલે હવે પ્રકાશનું કિરણ અહીંયાથી જશે આ બિંદુએ. પ્રકાશ કિરણ માટે પરિસ્થિતિ બદલાઈ ગઈ. પહેલા આમ જતું હતું, હવે અહીંયાથી જશે. અહીંયાથી જઈને અવલોકન કરતાની આંખમાં જશે એટલે ઓફકોર્સ એને લોઅર એન્ડ દેખાશે સળિયાનો. પહેલા તો આકૃતિને મગજમાં બેસાડીએ, શું કહેવા માંગે છે એને મગજમાં બેસાડીએ. હવે આપણે વક્રી ભવનાંક જોઈતો હોય તો સ્નેલનો નિયમ વાપરવો પડે અને સ્નેલનો નિયમ વાપરવા માટે હું આકૃતિ બીજી દોરેલી છે એને અપિયર કરું છું તો અહીંયા ધ્યાનથી જુઓ. પરિસ્થિતિ શું થાય છે તો કે આ જે ત્રિકોણ બન્યો ને, પહેલા જે ત્રિકોણ બનતો હતો ને, અહીંયા જે ત્રિકોણ બનાવીએ ને આપણે આ, તો આ ટોટલ જે છે એ 2h છે. હા, સમજી લેજો ધ્યાનથી, આ ટોટલ 2h છે એટલે એનું અડધું આ h થઈ જાય, h ત્રિજ્યા થઈ જાય, આટલો ભાગ અડધો h થઈ જશે. આ h છે, પ્રવાહી ભર્યું નતું એટલે વક્રી ભવનાંક થતો નતો એટલે સામેનો જે ખૂણો છે આખો ખૂણો જે છે અહીંયા જે ખૂણો બને એ 45 થાય, આ પણ 45 એટલે સામેનો ખૂણો 45 થશે, બરાબર. અને ઉપરનું જે માધ્યમ છે હવા છે એટલે n1 થઈ જશે, n1 બરાબર 1 હવા, અને ખૂણો જે θ1 નું જે મૂલ્ય છે એ 45 થાય. હવે થીટા જે અંદર બનશે ને એ ખૂણો જુઓ ધ્યાનથી, આ બધું હું હટાવી દઉં છું જસ્ટ ફોર અ સેકન્ડ. સો ફરી લખું છું, અહીંયા n1 બરાબર 1 હવા થશે, આ θ1 બરાબર 45 થશે. હવે આ જે ખૂણો બન્યો ને એ માધ્યમની અંદર ખૂણો બન્યો વક્રીભવન થયા પછી, પ્રવાહી ભર્યા પછી, અને એના માટે આ થીટાનું મૂલ્ય શોધવું હોય તો જ વક્રીભવનાંક આપણને મળશે. n2 આપણે શોધવાનો છે, પ્રવાહીનો વક્રીભવનાંક શોધવાનો છે, તો થીટાનું મૂલ્ય શોધવું હોય તો સ્નેલનો નિયમ વાપરી શકાશે. થીટાનું મૂલ્ય શોધવું હોય તો સામેની બાજુ જે છે એ d થાય, સોરી h થશે. સામેની બાજુ જે છે એ h થશે. હું આને નામ આપી દઉં, આને બિંદુ a નામ આપું, આ b આપું અને આ c આપું. તો ત્રિકોણ abc માં cb જે છે થીટાની સામેની બાજુ થાય, h થાય. AB એ પાસેની બાજુ થશે જે 2h છે, આકૃતિમાં આપણને દેખાય છે, અને માટે AC નું જે મૂલ્ય થશે એ √2h² પ્લસ h² થશે, 2h² પ્લસ h² થશે, ઇઝ ઇક્વલ્સ ટુ √5h થાય. h બહાર છે, રૂટની અંદર નથી, √5h થાય, કારણ કે 2h એટલે 4h² પ્લસ h² એટલે 5h², એનું વર્ગમૂળ એટલે √5h થશે.
ક્લિયર? √5h અને માટે હું અહીંયા લખું છું sin θ2 અને θ2 નામ આપી દે. થીટા જે છે sin θ2 બરાબર શું થશે તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે h ડિવાઇડેડ બાય √5h. h જતા રહે એટલે 1/√5 થાય. sin θ2 નું મૂલ્ય મળી ગયું. અને હવે સ્નેલનો નિયમ વાપરીએ તો સ્નેલના નિયમ પ્રમાણે શું લખી શકો? ઉપરની બીજી કિંમતો લખી દો તો sin θ1 બરાબર sin 45 થાય અને sin 45 બરાબર 1/√2 થશે. n1 બરાબર 1 છે અને n2 બરાબર આપણે શોધવાનું છે. So n1 sin θ1 is equals to n2 sin θ2 થશે. અને therefore n1 sin θ1 so n1 is equals to 1 sin θ1 એટલે 1/√2 that is equals to n2 sin θ2 એટલે 1/√5 અને therefore n2 is equals to √5 divided by √2 that is equals to √5/2 લખાય 5 divided by 2 લખાય. એટલે ઓપ્શન બી જે છે એ સાચો ઓપ્શન છે. √5/2 થશે n2 એટલે જે પ્રવાહી ભરેલો છે એનો વક્રી પૂર્ણાંક √5/2 થાય. વેરી ઇન્ટરેસ્ટિંગ. આકૃતિને સમજો, એકદમ સહેલો દાખલો. સ્નેલનો નિયમ, સિમ્પલ સ્નેલનો નિયમ વાપરો. આકૃતિ સમજવી બહુ જ જરૂરી છે. આકૃતિ સમજશો તો જ મગજમાં આ વાત ઉતરશે કે શું કહેવા માંગે છે, અધરવાઇઝ નહીં ઉતરે. બોલો, ખ્યાલ આવે છે? બહુ જ ધ્યાનથી સમજો, વારંવાર રિપીટ કરો, રકમને વાંચો, આકૃતિને સમજો. એ બંને વચ્ચેનું કોઓર્ડિનેશન થશે તો દાખલો તમારા માટે એકદમ સરળ થઈ જશે. એકદમ સરળ થઈ જશે. નેક્સ્ટ દાખલો જોઈએ. આમાં તમને કીધું છે અ રે ઓફ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ એટ ધ ગ્લાસ વોટર સરફેસ. એટલે પાણી અને કાચને જુદી પાડતી એક સપાટી છે, ત્યાં પ્રકાશ કિરણ આપાત થાય છે. એટ એન એંગલ આઈ, ખૂણો આઈ આપેલો છે. એટલે આ પ્રકાશ, આપાત પ્રકાશ કિરણ તમને દેખાય છે આકૃતિમાં, અને આપાત પ્રકાશ કિરણ જે છે એ કાચ પાસે આઈ ખૂણો બનાવે છે. આકૃતિમાં બતાવેલો જ છે. ઇટ ઇમર્જીસ ફાઇનલી પેરેલલ ટુ ધ સરફેસ ઓફ ધ વોટર. મતલબ શું થશે કે પ્રકાશ કિરણ ગ્લાસમાંથી આપાત થયું, હવે કાચમાંથી પાણીમાં જાય છે એટલે પતલા માધ્યમમાં જાય છે તો લંબથી દૂર જશે, આ ખૂણો જે બનશે આર થશે. આ વક્રીભૂત કિરણ થઈ ગયું. આ વક્રીભૂત કિરણ જે છે એ પાણીથી બહાર હવાની જે સપાટીમાં જશે ત્યાં પણ આર ખૂણો જ બનાવશે, કારણ કે આ ઝેડ બને છે. એટલે આ ખૂણો વક્રીભૂત કોણ આર થાય તો સામે પાણીની સપાટી પર ખૂણો પણ આર બને છે. ઇમર્જીસનો મતલબ થાય છે જે બહાર નીકળે છે. એટલે બહાર નીકળતું જે કિરણ છે જેને આપણે નિર્ગમન કિરણ કહીએ, પાણીમાંથી બહાર નીકળતું જે નિર્ગમન કિરણ છે એ પાણીની સપાટીને લંબ થઈ જાય છે. પાણીની સપાટીને સમાંતર થઈ જાય છે. તો હવાને પાણીને છૂટી પાડતી સપાટીને સમાંતર હશે તો આ ખૂણો જે છે એ 90 બને. તો કે છે ધ વેલ્યુ ઓફ મ્યુ જી ગ્લાસ એટલે કાચના વક્રી ભવનાંકનું મૂલ્ય શું થાય? સ્નેલનો નિયમ વાપરવા માટે આપણે અહીંયા પાણીના માધ્યમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. પાણીના માધ્યમને ધ્યાનમાં લેવાની જરૂર જ નથી. આપાત કોણ આઈ લઈ લો અને જે કાચના માધ્યમમાં છે એટલે એનજી વક્રી ભવનાંક થઈ ગયો, આપાત કોણ આઈ થઈ ગયો. ધ્યાનથી સાંભળજો, એનજી કાચનો વક્રી ભવનાંક થઈ ગયો, આપાત કોણ આઈ થઈ ગયો. અને બહાર જે ખૂણો બને છે એ 90 ડિગ્રી ને θ2 લઈ લો. એટલે હું લખું છું અહીંયા, ધ્યાનથી સમજો, θ1 જે છે એ આઈ છે, n1 જે છે એનજી છે, θ2 નું જે મૂલ્ય છે એ 90 છે અને n2 નું મૂલ્ય 1 છે. એટલે આપણે કાચનું માધ્યમ પહેલું માધ્યમ લઈએ, પાણીનું માધ્યમ બીજું લઈએ, હવાનું ત્રીજું. તો પહેલા અને ત્રીજા માટે ડાયરેક્ટ સ્નેલનો નિયમ વાપરી શકાય એવું આપણે ભણી ગયા છે. તો અહીંયા લખું છું n1 sin i, n1 sin θ1 is equals to n2 sin θ2. સિમ્પલી સ્નેલનો નિયમ જ છે. અને therefore n1 ની જગ્યાએ આપણે લખીએ છીએ n ગ્લાસ sin i is equals to n2 એટલે 1 sin θ2 એટલે sin 90. અને therefore n ગ્લાસ બરાબર થઈ જશે 1 divided by sin i.
1 ડિવાઇડેડ બાય સાઇન આઈ. સો 1 અપોન સાઇન આઈ એ એનજી એન ઓફ ગ્લાસની વેલ્યુ થાય. એ કાચનો વક્રી વળાંક 1 અપોન સાઇન આઈ છે, જે ઓપ્શન બી આપણને આપેલો છે. સો અહીં આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રના થોડાક એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવાના, એની ટેકનિક, એનું વિઝ્યુલાઇઝેશન, આકૃતિનું કેટલું મહત્વ છે, બધા કોન્સેપ્ટ આપણે સમજ્યા. બહુ સિમ્પલ હોય છે. જો તમે વ્યવસ્થિત રીતે આકૃતિને સમજો તો તમને ખબર પડી જશે તરત જ કે કયું સૂત્ર વાપરવું જોઈએ અને કેવી રીતે દાખલો સોલ્વ કરવો જોઈએ.